તો હું કે લફંગો આજે આપણે વાત કરીશું એસએમ ઠાકોર વિશે. એસએમ ઠાકોર જે મારા દિન રોસ્ટ વિડીયો બનાવે છે. હા બોલ ચોદું મારા વિડીયો એના વિડીયો કોમેડી દૂધ. એસએમ ઠાકોર જે ખેતરમાં અંગોજન નામે રોસ્ટિંગ વિડીયો બનાવે. તમે જુઓ પેલા રોસ્ટ જુઓ. તમને મારું મોઢું જોઈને શું થાય છે? તારું મોઢું જોઈને તો ખાતી ઉધી ખાવાનું ન ભાવે. ભલે મારું મોઢું જોઈને તમને હાથ દાડા ખાવાના ભાવે, પણ તમારે જોવું હોય તો જોજો. તમને મારા જેવો તો નેજ મળે. અને તું એમ કે તને મારા જેવો નહીં મળે. ને મળે. આ લાલ વાંદરા. તમે એમ ને માનો. 1 મિનિટ. અલા દસલા આ વળી તારા બાપે ડોબા છૂટી જના ઇન્સ્ટાગ્રામ માં ઠરાઈ વરી. નારે તો માથન માના છે ને કેની પાડ લઈ જા. એક સાબણું છે ને વાવ ચલશે. અમારી માં ફાડે છે. અરે એસમ તને કેટલી પે કીધું યાર આ કોમેડી ના કે આ ના કે કોમેડી અને આ રોસ્ટે ના કે હું બનાવતું. એસએમ ઠાકોર જે પાર્ટ ટાઈમ રોસ્ટિંગ કરે ને ફૂલ ટાઈમ અટાણે કોટના ચક્કર કાપે. કારણ કે ભાઈ તેને પોતાની ભત્રીજાએ સેલ્સ કરી હતી યાર કેવા ગોલા પર લોકો યાર. ઝડપી પાડ્યો. ભાભર તાલુકાના ચચાસણા ગામના સાહિલજી માનાજી ઠાકોર નામના શખ્સે ગામની સગીરા ખેતરમાં ભેંસોને ચારો નાખવા ગયેલ તે વખતે તેની એકલતા લઈને બદબી તેની સાથે સંબંધિત મોબાઈલ ફોનમાં પુરાવા પડ્યા હતા. તેમાં લઈને તેના ભાઈને જાતિ મારી ધમકી આપી ભોગના 47 વર્ષ વિરુદ્ધ બળાત્કાર ચડ્યું હતું. આ બાબતે સગીરાએ ભાભર પોલીસ મથકે આપી સાહિલજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તો આરોપી વિરુદ્ધ ફરિયાદ એસએમ ઠાકોર જે રોસ્ટિંગના સાથે અમુક લોકોને ડિફેન્ડ કરે છે એટલે વિકીભાઈને અને આ ગોપાલ ખુંખાર આકલાને પણ જવાબ આપ્યો હતો. અને ટૂંકમાં કહો તો એસએમ વિકીભાઈનો જમણો હાથ છે.